સુરતમાં ભાજપ નેતા અલ્પેશ કથિરિયા સહિત 3 ની સામે પોલીસ ફરિયાદ। સરથાણા પોલીસ મથકમાં નોંધાઈ મારામારીની ફરિયાદ। કિરણ ચોક પાસે આવેલા પાઘડીવાળા પતંગ સ્ટોર્સની ઘટના। ઉત્તરાયણે પતંગ ખરીદવા આવેલા ગ્રાહક સહિત 3 ને માર માર્યાનો આક્ષેપ। અલ્પેશના ભાઈની સાથે ચંદ્રેશ ભાલિયાને ભાવને લઈને માથાકૂટ થઈ હતી। અલ્પેશ સહિત 3 લોકોએ ચંદ્રેશ અને તેના 2 મિત્રોને માર માર્યાનો આક્ષેપ। ફરિયાદના આધારે પોલીસે અલ્પેશ કથિરિયા સહિત 3 લોકોની સામે ગુનો દાખલ કર્યો। વધુ વિગત મેળવીએ સંવાદદાતા રાકેશ બ્રહ્મભટ્ટ પાસેથી। રાકેશ, સુરતમાં ભાજપ નેતા અલ્પેશ કથિરિયા સહિત 3 ની સામે પોલીસ ફરિયાદ થઈ, આ સમગ્ર મામલો શું? जी 14મી તારીખના રોજ ઉત્તરાયણ પર્વ હોવાથી જે ચંદ્રેશ ભાલિયા કે જે વરાછા વિસ્તારનો રહેવાસી છે તે પોતાના 3 મિત્રો જોડે જે સરથાના કિરણ ચોક પાસે આવેલી પાઘડિયા પતંગ સ્ટોર્સમાં પતંગ ખરીદવા માટે પહોંચ્યો હતો। આ પાઘડિયા સ્ટોર્સ જે અલ્પેશ કથિરિયાના ભાઈનો હતો અને તે દરમિયાન છે તે પતંગ ખરીદવા આવેલા ચંદ્રેશ અને અલ્પેશના ભાઈ વચ્ચે ભાવ તાલને લઈને માથાકૂટ થઈ હતી, જેનું ઉપરાણું લઈ અને અલ્પેશ કથિરિયા સહિત 3 લોકો દ્વારા ચંદ્રેશ ભાલિયા અને તેના અન્ય 2 મિત્રોને માર મારી અને જોલ જપાત આપવામાં આવી હોવાનો આરોપ છે તે લાગ્યો છે। 14મી તારીખના રોજ બનેલી આ ઘટનાના પગલે સરથાણા પોલીસ મથકમાં આ મામલો પહોંચ્યો હતો અને જે ચંદ્રેશ ભાલિયા છે તેના દ્વારા અલ્પેશ કથિરિયા સહિત 3 લોકો વિરુદ્ધ માર મારી અને જોર જપાટ આપવામાં આવી હોવાની ફરિયાદ છે તે નોંધાવવામાં આવી છે, જેને લઈને પોલીસ દ્વારા અલ્પેશ કથિરિયા સહિત 3 લોકો વિરુદ્ધ મારામારી સહિત કલમો હેઠળ હાલ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી છે। જોકે આ બાબતે અલ્પેશ કથિરિયા જોડે સંપર્ક કરવાનો પ્રયત્ન કરતા તેઓએ આ બાબતે કંઈ પણ બોલવાનો ઇનકાર કરી દીધો છે। ત્યારે હાલ તો આ મામલે પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે। જી ધન્યવાદ જાણકારી બદલ।